સૌથી પહેલાં હું પરિચય આપી દઉં કે સંબંધોની સમસ્યાઓ અને તેમના બાઇબલના ઉકેલો પરના અમારા વિડીયોમાં તમારું સૌથી પહેલાં તો સ્વાગત છે. સંબંધો આનંદ અને શક્તિનો સ્ત્રોત બની શકે છે, પરંતુ ધ્યાન રાખો તે પડકારરૂપ પણ હોઈ શકે છે. આ વિડીયોમાં અમે સંબંધોની 3 સામાન્ય સમસ્યાઓનું વિશ્લેષણ કરીશું અને તેમને કેવી રીતે દૂર કરવું તે વિશે અમે કહ્યું છે. માટે અહીં ઉદાહરણ સાથે મેં તમને બાઇબલની 3 કલમો વિશે જણાવ્યું છે. ચાલો હવે તમને જણાવું કે ભગવાનના શબ્દમાં આપણે આશા અને માર્ગદર્શન જરૂરથી શોધીએ. હું તમને બાઇબલની પહેલી કલમ વિશે કહું તો તેમાં એફેસિયન 4:32 એમાં ખૂબ જ સરસ મજાનું લખ્યું છે કે એકબીજા પ્રત્યે દયાળુ અને કરુણાવાળા બનો અને એકબીજાને માફ કરો, જેમ ખ્રિસ્તમાં ભગવાને આપણને બધાને માફ કર્યા છે, મતલબ કે તમને માફ કર્યા છે. હવે હું એમાં તમને ઉદાહરણ સાથે સમજાવું કે તમારા જીવન સાથે તમારી વર્ષગાંઠ જેવી મહત્ત્વપૂર્ણ તારીખ ભૂલી જાય છે અને ગુસ્સે થવાને બદલે તમે માફ કરવાનું અને દયા બતાવવાનું પસંદ કરો છો, જેમ ભગવાન તમને માફ કરે છે. હવે તમને બાઇબલની બીજી કલમ વિશે જણાવું તો 1 કોરિન્થિયન્સ 13:4-7 એમાં પણ ખૂબ સરસ મજાનું લખ્યું છે. પ્રેમ ધીરજવાન છે, પ્રેમ દયાળુ છે, પ્રેમ ખોટાનો રેકોર્ડ રાખતો નથી. હવે હું તમને એમાં ઉદાહરણ સાથે જણાવું તો તમારો મિત્ર છેલ્લી ઘડીએ સતત પ્લાન કેન્સલ કરે છે, તો તમારે ક્રોધ રાખવાને બદલે તમે ભૂતકાળની ભૂલો પર ધ્યાન આપવાને બદલે ઉકેલ શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરીને તેમની સાથે તમે ધીરજપૂર્વક અને માયાળુપણે મુદ્દાને સંબોધિત કરી શકો છો. હવે હું તમને ત્રીજી બાઇબલ કલમ વિશે જણાવું તો કોલોસિયન 3:14 આ બધા ગુણો પર પ્રેમ પહેરો જે તેમને સંપૂર્ણ એકતામાં જોડે છે. હવે હું તમને આનું ઉદાહરણ આપું તો તમે અને તમારા પરિવારના સભ્યના સંવેદનશીલ વિષય પર અલગ અલગ મંતવ્યો હોય છે, તો દલીલ કરવાને બદલે તમે પ્રેમ પહેરવાનું પસંદ કરો છો અને સમજણને પ્રાધાન્ય આપો છો, સામાન્ય જમીન અને એકતા શોધો છો. જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને યાદ રાખો, સંબંધો એ ભગવાનની અમૂલ્ય ભેટ હોય છે અને તેમના માર્ગદર્શનથી અમે સૌથી મુશ્કેલ પડકારોને પણ નેવિગેટ કરી શકીએ છીએ. આ બાઇબલ કલમોને હૃદયમાં લો અને તેને તમારા સંબંધોમાં લાગુ કરો. ભગવાન તમને અને તમારા પ્રિયજનોને પ્રેમથી આશીર્વાદ આપે.